રાજની છે કેવી રીતે આ પ્રજામાં કોઈ કેવી એ કહો ને પ્રધાન મારા રાજની છે રાજની છે કેવી રીતે પ્રજામાં કોઈ કેવી પ્રધાન મારા આ પ્રજા મારી સુખી કે દુખી રાજની છે એવી આ પ્રજા મારી સુખી કે દુખી રાજની છે એવી કહો ને પ્રધાન મારા રાજની છે હું કોણ કે વિક્રમાદિત્ય મારા મોટા ભાઈ કોણ કે રાજા ભરતુર જય માં ભારતી ભવાની સંકટો મારા વિસરાય છે વેસાવો ગોળની થાણા આજે વિક્રમાદિત્યનું ઉગતું પ્રભાત જોય છે મારા મોટા ભાઈ કોણ કે રાજા ભરતુર રાજસભાની અંદર હાજરી પણ આપતા નથી રાજકાજની અંદર પૂરતું પણ ધ્યાન આપતા નથી તો સામેથી રાજકવિ આવે છે તેને બે શબ્દ કહું કે મારા મોટા ભાઈને એવા કટાક્ષ શબ્દ કહો તેથી કરી રાજસભાની અંદર હાજરી આપે હલ પણ જોને માગણ આજ જોને માગણી આવે હરે રે વરલે વાય તારાયના પણ જોને કીર્તિ એ લજવાય ને ઉજેન તણી હરે રે વિક્રમ કરજો રૂડા કામ અવતાર તો જોને મોટે મોટ ટહુક્યા અને ઘેરી વાદળ ચમકી પણ આજા મારા રુદાને એ રાણો જોને સાંભળો અરે રે એ તો જાવે એ સાગે હા રાજકવિ હા રાજ દરબારમાં પધારો રાજકવિ જાજી ખબર આજો ને ઉજળની ગાદીને એ જાજી ખમા વિક્રમાદિત્યને જાજી ખમાયો આજે વીરવાઉના ઠગને આ જાજી ખમાયો આજે રોને રંગીલા ડાયરાને તો આયુ સાડી જીવયા મોરલા અને તારા ચંકર પે કમરાય પણ યાદ ઋતુ રે આવે અને અમે જન બોલીએ અરે રે મન હોય રાય ફાટી જાય જાજી ખબર આજો ને વિક્રમાદિત્યને જાજી ખમા ઉજળની ગાદીઓને હા રાજકવિ હા તો વિક્રમ હવે આ તારો દરબાર અને યાદ એવો જેની આશા કરે પણ તો ભાઈ ભરથરી વિનાનું આજ ભેગા આરે રે એ તો તોડવો લાગે આ કવિ રાજ રે
જાજી ખમાયું આજે અરજીની બેઠકને જાજી ખમાય આજે એવા જોને મહેમાનોને જ્યારે અમે કહેવાય નાની વયમાં મોટું જેવું નામ તો મારે વિવેક ઉસ્તાદ ચાંદડીના ટેરવા પર આમ ઠકરીઓ નાચતી હોય એવું જ્યારે ઢોલક વાગતું હોય જાજી ખમા આજે મારે રાજુ માસ્ટર ને તો પવન વેગા સૂરને વીણી અને પોતાના આંગળીના ટેરવા ઉપર લલાવતો હોય બાપ અને આવા ઢોલકનો સાથ હોય ત્યાં ત્યાં કવિરાજને કેવું લાગતું હોય તો જોડે આજે આ ખરાબ નહીં ધાન નિપજે અને આવા કુળબીન મારો ન હોય પણ તો જસર ને જખરા જ્યાં નિપજે આરે રે એની મારે યો ફલ પદમણી હોય જાજી ખમાયો આજની આવી નાની દિવાયું ને ઘણી ખમાય આજે જોને મારા ભારી પડાવ ને જાજી ખમા આજે મારે રાત્રો વાગર ને એ જાજી ખમા આજે રફાણી ધારી ને જ્યારે આવો ડાયરો બેઠો હોય પણ આનંદનો ઉબડકો ક્યારે આવે કે જ્યારે એના કુળની અંદર જેને 5 આંગળી લાંબા હાથ કરી અને ધર્મના કામમાં જેને હાથો હાથ મિલાવી ખંભે ખંભો મિલાવીને જેને કાર્યને આગળ કર્યું હોય જ્યારે આવો દયુના લાભાર્થે આવો પ્રસંગ હોય એકાબીજા સાથ આપી પણ ક્યારેક જ્યારે એના કુળની અંદર ક્યારેક ધર્મ હોય અને બાપ એ ત્રીજી પેઢીએ પણ પાકે જ્યારે જમીનની અંદર દાણો વાવવા જાય ને ત્યારે ઈશ્વરના ભરોસે મુઠ્ઠી મૂકી દે દાણા ચત્તા પડે છે બઠા પડે કોઈ જોતા નથી પણ એમ કે છે કે એક કણના અનંત કણ કરીને 1000 કણ કરીને આપતો મારો પરમાત્મા તમે 5 આંગળીએ પૂર્ણ કર્યું હોય અને એનું 1000 ગણું કરીને આપતો ઈશ્વર ભગવતી જે કોઈને અંતરનો આનંદ આવે જે કોઈને આનંદનો ઉબડકો આવે જે કાંઈ ઘોર થાય ગમે તેટલો ઘોર થાય બધો અહીંયા જ રહેવાનો છે આ પરિવાર પ્રત્યે બધા સાથ સહકાર આપી જે કોઈ દાવના લાભાર્થ કરી છે એકાબીજા સાથ આપજો અને જો ન કરી શકી તો ખાલી પણ સામેથી પડકારો આવે ને એ કલાકારને એ તમારો પડકારો એ જીવનનો અમારો શ્વાસ છે કે કલાકાર ગમે એવો હોય પણ સામેથી પડકારો આવતો હોય અને એ કલાકારને દાદ મળે એટલે કલાકાર ખીલી ઉઠે પણ જ્યારે આવો રંગીલો ડાયરો ને મારા મહેમાનો બેઠા હોય ત્યારે બધા જોડે મહેમાનો બધાને માન અને યાદલ ભરી જેને દીધા જ નહીં એ પછી આ તો મેળી નહીં એ જોને મસા આરે રે એ તો હાઈ ભરે જોડે સોફિયો જાજી ખબર આવું જેની ગાદીને એ જાજી જીવાય આ વિક્રમાદિત્યને હા સાઉન્ડ હા જ્યાં સુધી આપ બેઠા છો અને ત્યાં સુધી આપણા કાન સુધી અવાજ પહોંચાડતો એવું ખોડલ સાઉન્ડ ના સથવારે એવા ઉપરથી અમારે ભાઈ શ્રી કાળુભાઈ કે જેના આપ બેઠા છો ત્યાં સુધી અવાજ પહોંચાડતો એવું સરસ મજાનું સાઉન્ડ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લીધો હા સાઉન્ડ હાથ જ્યારે કવિરાજનું માનવું હોય અને એવી બ્રહ્માંડ ભાંડોદરી ભગવતી 9 લાખ લોબડિયારી એને યાદ કરવી છે પણ જ્યારે દેવો માને સ્તુતિ કરતા હોય જ્યારે ચારણોમાં ભગવતીને રીઝવતા હોય જ્યારે દાનવો પણ માને પ્રાર્થના કરતા હોય ત્યારે બાપ કેવું લાગતું હોય તું થઈ અમારે મેં કસી તમારે
જ્યારે માં ભગવતી વિકરાળ સ્વરૂપમાં કાલીનું ધારણ કરતે અને એ ચંડમુંડ અને અસુરનો સંહાર કરવા માટે એ મહિષાસુર મર્દની જ્યારે રણયુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે એમ કહેવાય ડુંગર ઉપરથી ધીમે 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 ડગલા માંડતી હોય, એક હાથની અંદર ખડાક અને બીજા હાથમાં ખપ્પર લઈ અને મહિષાસુરનો વધ કરવા એ ભગવતી નીકળે. પણ રક્તબીજ નામનો દૈત્ય કે એના એક રક્તનું ટીપું આ પૃથ્વી ઉપર પડી જાય તો 100 રક્તબીજ ઉત્પન્ન થતા. પણ ભગવતી કે રક્તબીજનું ટીપું નીચે પડવા દઉં તો ને રક્તનું. પોતાના ખપ્પરમાં પોતે રક્ત લઈ અને એ ભગવતી જ્યારે પીવા લાગે પણ ત્યારે એમાં ભગવતીનું વિકરાળ સ્વરૂપ કેવું હોય. મારી કરતા હરતા સિંહકારી, મારી કરતા હરતા સિંહકારી, કાલી કમલા હે ગોમારી, સસ્તે કરસી જૈસે નારી, તબન મુનક માજો જલધારી, મારી ધવા ધવા દુ ધવ દુ ધવરા કૃષ્ણ કુમજા કત્રી કમલા, ચલા ચલા ચામુંડા કપલા વિકટ હોબલ મારી ભગતા વિમલા, મારીઓ હમ સો હમ અખિયા અભિયા આય અભિયા યુમિયા સમિયા, ये समकाली का सरदा समिया त्रिपुरा तारणी है मायुमिया. श्री भगवती મહિષાસુર મર્દને વધ કરી અને જ્યારે બેઠા હોય ત્યારે દેવો પણ માને ભગવતીને પ્રાર્થના કરતા હોય પણ સોળે શણગાર સજાવી ભગવતી કેવી લાગતી હોય. નવરાત્ર નવેલી બનિયલ બેલી ભાવ ભરલ મારી ધમકેલી, નવરાત્ર નવેલી બનિયલ બેલી ભાવ ભરેલી ધમકેલી, સદહદ પર ખેલી કમર બસેલી સંગ સાહેલી મારી સાજેલી, ચંપક બેલી માન પડેલી સોળ સતી તું શણગારી, ચામુંડા ચંડી ધજા ચકડતી યસુર વિખંડી મારી અવતારી. એવી ભગવતી ત્યારે એવો સુરવીર. પણ સુરવીર કોને કહેવાય? દરેકના કુળની અંદર એક સુરો પુરાણ એક સુરવીર હોય. પણ સુરવીર ક્યારે થાય કે બહેન ગાય બેટી તણો સુણી જે અંતરનો હાકલો મુકે દળ દળતી દોડતી તો મારો વેગડ વારું વછરા. એવો પડાણાનો પીર વીર વછરાજને યાદ કરવો છે ત્યારે તો હાલો હવે પડાણા 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 જાયે જાયે, ये हलो हलो पडाना पडाना जाइए अन्य जब से सोलंकी तरो ईश्वरना અને જો એને ભજો હાકાયા ભાવથી એ દાદુ વે કરે જોડેવા જાજી ખમા ઉજ્જૈનની ગાદીને, જાજી ખમા વિક્રમ આદિત્યને. કોઈ દિવસ નહીં જ્યારે આ રાજ્ય કચેરીમાં આવું ત્યારે આનંદમય અને પ્રફુલ્લિત આપ હોય છો. પણ આજ આપના મુખ પર ઉદાસી સાને જણાય છે. કહો વિક્રમ, કઈ વાતની ચિંતા આપને કોની ખાય છે? પધારો રાજકવિ પધારો. મારા મોટા ભાઈ કોણ કે રાજા ભરથુર રાજકાજની અંદર પૂરતું ધ્યાન આપતા નથી. પૂરતું ધ્યાન આપતા નથી. રાજસભાની અંદર હાજરી પણ આપતા નથી. અરે તો કહો વિક્રમ, તેના માટે મારે શું કરવું જોઈએ? રાજકવિ, તેના માટે એવા બે કટાક્ષ શબ્દ કહો તેથી કરી રાજસભાની અંદર હાજરી આપે. મહારાજ ભરતોરીને હું કટાક્ષ વચનો કહું હા રાજકવિ, જેથી કરી અહીંયા હાજરી આપે. હા વિક્રમ, હા આપણું સર્વ પ્રજાજનોનું જો કલ્યાણ થતું હોય ને તો માન કે અપમાનની પરવા કર્યા સિવાય મારવાના ધણીને એવા કટાક્ષ વચનો કહેવા જોઈએ કે જેથી કરી કાયમીને માટે આ રાજસભામાં હાજરી આપે. પણ વિક્રમ, આ ઘેરી ઘેરી નોબત ઝીણો ઝીણો જનકાર મારા કાને સાનો સંભળાય છે. અરે રાજકવિ, મારા મોટા ભાઈ ભરથુરની રાજ સવારી આવી રહી છે. જુઓ શું કહો છો? 92 લાખ મારવાના ધણી મહારાજ ભરતોરી એમની રાજ સવારી આવે છે. સાવધાની સમાજનો, सोने की छड़ी, रुपए की मसाल और जरियर के झामा, मोतन की माला, 92 लाख मारवानो धनी महाराज भरतोरी ने घड़ी खमा घड़ी खमा घड़ी खमा.
જો વિક્રમ સામેથી માનવાનો ધણી મહારાજ વર્તુળીની રાજ સવારી આવી રહી છે, સાથે મહારાણી પિંગલા પણ પધારી રહ્યા છે અને આગળ કલાવતી પોતાનું નૃત્ય ચલાવે છે. જો વિક્રમ આ સવારી કેવી શોભી રહી છે. વાહ રે સવારી વાહ, વાહ રે સવારી વાહ. પિંગલા, સ્વામિનાથ. આ કલાવતીના નૃત્ય વિના મને કઈ સહન પડતો નથી પિંગલા. હા સ્વામિનાથ. પિંગલા, સ્વામિનાથ. જુઓ રાજકવિ, મારા મોટા ભાઈ વર્તુળની રાજ સવારી રાજ દરબાર તરફ આવી રહી છે. જુઓ હા વિક્રમ, હા માનવાનો ધણી સવારીની સાથે મહારાણી પિંગલાની સાથે આગળ કલાવતીનું નૃત્ય. આ સવારી કેવી શોભી રહી છે. વાહ રે સવારી વાહ, સવારી વાહ. સ્વામિનાથ. હા પિંગલા, આ કલાવતી કેવું નૃત્ય કરી રહી છે સ્વામિનાથ. હા પિંગલા, એના નૃત્ય વિના મને કઈ સહન પડતો નથી પિંગલા. હા સ્વામિનાથ. પિંગલા, સ્વામિનાથ. જહબ, જહબ. જો રાજકવિ, મારા મોટા ભાઈની રાજ સવારી કેવી શોભી રહી છે. જુઓ આ વિક્રમ, હા મહારાજ વર્તુળીની સવારી રાજમહેલમાં પ્રવેશ કરી ચૂકી છે, સાથે મહારાણી પિંગલા પણ પધારી રહ્યા છે અને કલાવતી પોતાનું ઘેરું નૃત્ય ચલાવી રહી છે. આ સવારી કેવી શોભે છે વિક્રમ. વાહ રે સવારી વાહ. મહારાજ ભરતોરીની સવારી રાજમહેલમાં પ્રવેશ કરી ચૂકી છે. આ સવારી કેવી અત્યંત અને સુંદર શોભી રહી છે. વાહ રે સવારી વાહ. આ કલા, હા.
સ્વામિનાથ. એના નૃત્ય વિના મને કઈ શેન પતન છે પિંગલા. હા સ્વામિનાથ. પિંગલા સ્વામિનાથ. હા ઉસ્તાદ હા. જો વિક્રમ મહારાજની સવારી રાજમહેલમાં પ્રવેશ કરી. હવે સવારી અત્યંત અને સુંદર શોભી રહી છે અને આ કલાવતીનું નૃત્ય અનેરું ચાલી રહ્યું છે ત્યારે આ સવારી કેવી શોભી રહી છે. વાહ રે સવારી વાહ, સવારી વાહ. પધારો મારવાના ધણી મહારાણી પિંગલા, આપ પણ પધારો. આપનું અંતરથી ભાવ ભર્યું સ્વાગત છે. જુઓ રાજકવિ, મારા મોટા ભાઈ રાજ દરબારમાં પ્રવેશ કરી રહ્યા છે. જુઓ હા વિક્રમ, રાજલાખ મારવાનો ધણી મહારાજ ભરતોરી અને મહારાણી પિંગલા એ રાજભવનમાં પ્રવેશ કરી ચૂક્યા છે. પધારો મહારાજ, પધારો રાજસભા. આ કલા હા શાબાશ કલાવતી શાબાશ. આજે તો તે હદ કરી છે હો કલાવતી. નહીં મહારાજ, આપની મીઠી નજર છે ત્યાં સુધી. હા કલાવતી, તારું નૃત્ય જાદુ ભરેલું છે. 92 લાખ મારવાના મહારાજ તારા નૃત્ય વિના બેસે રહીશ. તારી ઓછી કરામત નો કહેવાય કલાવતી. મહાદેવી, મારી જેવી તુચ્છ નર્તિકાને ઊંચે દર્દે ના ચડાવો. ખરેખર કલાવતી તું એક કલાની મૂર્તિ છો.
માટે મારા તરફથી તને સોનાનો હાર ભેટ કલાવતી. તો મારા તરફથી તને મોતીની માળા ભેટ આપું છું કલાવતી. જુગ જુગ જીવો મહારાજ અને મહાદેવી. મહારાજ ઇનામ અને આશીર્વાદ બંને અહીંયા પૂર્ણ થયા, છતાં પણ રાજપુરુષો તરફ આપને નજર કરવાની ઝાંખી થતી નથી. મારવાના ધણી, જો પુરુષદ હોય ને તો આવો મુજરો ત્યાં મંજૂર કરો જ્યાં રાજસભામાં પધારો. પિંગલા, સ્વામિનાથ. શું આપણે રાજસભામાં આવ્યા છીએ? જી પ્રાણેશ, આપણને એટલી ખબર નથી. અરે પિંગલા, મારું જીવન ક્યાં જાય છે એની પણ મને ખબર નથી. અત્યારે હું ક્યાં છું એની પણ મને ખબર નથી. કારણ કે જ્યાં જ્યાં નજર નાખું ત્યાં મને મારી પિંગલા દેખાય છે. ખબર પડતી નથી કે મારા દિવસો ક્યાં વહી જાય છે. અહીંયા તું, અહીંયા તું, સર્વ સ્થળે તું રહી. મારું હૃદય શ્રીને જો પિંગલા, એમાં પણ તું રહી. પિંગલા. સ્વામિનાથ. અરે મોટા ભાઈ, પ્રજાની એક વિનંતી છે મોટા ભાઈ. કહે વિક્રમ, મારી પ્રજા શું ઈચ્છે? અરે મોટા ભાઈ, રામ શાસ્ત્રી વૃદ્ધ થયા, શારદા મંદિર સાવ નિરાધાર થતું જાય છે મોટા ભાઈ. બરાબર છે વિક્રમ, તો તેના માટે મારે શું કરવું જોઈએ? તેના માટે મોટા ભાઈ રામ શાસ્ત્રીના પુત્રના હાથમાં સોંપ, તેથી ઊંચા કક્ષે જાય મોટા ભાઈ. અરે વિક્રમ, તેમાં મને પૂછવાની શું જરૂર છે? તું છે રાજકવિ છે, સર્વ સભાજનો છે, તમને યોગ્ય લાગે તેમ કરો. અરે મોટા ભાઈ, ત્યાં આપણી હાજરીની જરૂર છે મોટા હા ભાઈ. વિક્રમ, મને ફુરસદ મળતા હું જરૂર રાજસભામાં હાજરી આપીશ. અરે શું કહો છો મારવાના ધણી? પુરુષદ મળતા આપ હાજરી આપશો? અરે આ રાજકારભાર પ્રધાન મંડળ સારી રીતે ચલાવી રહ્યું છે, ત્યારે વિદ્યા મંદિરમાં આપને શું પુરુષદ નથી અરે મળ્યા? રાજકવિ, મારું જીવન તો કઈ જુદું જ છે. નથી કોઈ રાજ્યની ઈચ્છા કે નથી કોઈ રાજ્યની તૃપ્તિ. એટલે જો જાય કદાપી રાજ તો છૂટે ઉપાધિ ભલા. આ જીવનની કોઈ પરવા નથી. બસ રાજી રહે મારી પિંગલા. પિંગલા. સ્વામિનાથ. વાહ મહારાજ વાહ, અભ્યાસ તો ઘણો સારો કર્યો છે. આપના મુખમાંથી આવા શબ્દો નીકળશે એવી આશા મને સ્વપ્ને પણ ન હતી. અરે ધાર્યું હતું આ રાજા અમારો દેવતાનો અવતાર છે, ધાર્યું હતું આ રાજા અમારો સર્વગુણનો ભંડાર છે, પણ એ ધારણી મારે આજે ધૂળમાં પડી. સ્વતંત્ર ગણાતો રાજવી આજ પરાધીન શું થઈ ગયો? એક નારીના મોહપાશમાં આજ નિર્માલ્ય. બસ રાજકવિ બસ. મારા અંગત જીવન પર ટીકા કરતો અટકી જા. કારણ કે પહેલાથી જે રાજનીતિ ત્યાલ સન્મુખ જણાય છે. કહે મારા રાજ્યમાં મારી પ્રજાને શું દુઃખ છે? તો સુખ પણ શું છે મહારાજ? જ્યાં રામ રાજ્ય ચાલતું હતું ત્યાં રમાઓના રાજ્ય ચાલી રહ્યા છે. મહારાજ ભરતોરી એક નારીના મોહપાશથી પરાધીશ બન્યા, તેમ સમજી ચોર લૂંટારાનો ભાઈ પ્રતિદિન વધતો જાય છે. એ જ પનિહારીના શિયર આજે ભરી બજારમાં લૂંટાય છે. આ વિદ્યા શારદા મંદિર સાવ નિરાધાર થઈ રહી છે, ત્યારે આ ઉજ્જૈનમાં સર્વના જીવન સાવ ઉઠી ગયા છે. અરે વિદ્યાલયમાં સર્વશ્રેષ્ઠ હતી યા ઉજ્જૈન નગરી સર્વથી બિરાજતી હતી માં શારદા, યા રાજ માટે ગર્વથી. અરે ગર્વ સર્વ ખંડિત થયો, માપો તૂટે છે મહારાજ હવે આપનો. કરે છે રયત પોકાર, એ દિવસ આવ્યો છે આજનો. તો શું રાજકવિ, મારી પ્રજા મારું અનુકરણ કરે છે? કેમ ન કરે મહારાજ? યથા રાજા યથા પ્રજા, આપના ડગલે ને પગલે ચાલે, એમાં મોટી નવાઈ પણ શું? નહીં રાજકવિ, એમ કરતા મારી પ્રજાને અટકાવ અને સર્વને કહે કે રાજા ભરથોરી હજી એનો એજ છે. અને હા રાજકવિ, સમય મળતા હું જરૂર રાજસભામાં હાજરી આપીશ. અરે શું કહો છો મારવાના ધણી? સમય મળતા જરૂર. આપ હાજરી આપશો? અરે બાકી તો શું પોપટની માફક પિંજરામાં. બસ રાજકવિ બસ. આજ રાજસભાની અંદર તું મારો અપમાન કરી રહ્યો છે. અરે સત્ય છે તે સમજાવી રહ્યો છું મારવાના ધણી. અરે આપ કેસરી છો તો કેસરીને સ્વતંત્રતા શોભે, આમ્રમાં ફોડાવતા હંમેશા નમ્રતા શોભે. અરે રાજા બને જનો અંધ, આ તો પ્રતિતણાય અંધાણ છે. હજુ સમજાય તો સમજો મહારાજ, આજ નારી નરકની. ખામોશ રાજકવિ ખામોશ. મારી સમક્ષ મારી પિંગલાનું અપમાન કરી રહ્યો છે. હું સર્વ કાંઈ સહન કરીશ, પણ મારી સમક્ષ મારી પિંગલાનું અપમાન કોઈ કાલે સહન કરનાર નથી. એક પણ શબ્દ અપમાનજનક કૌશલ્યો તો હા 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 મારા નાથ. સ્વામિનાથ, રાજકવિ સત્ય કહી રહ્યા છે. સત્ય કેનારને તલવારનો તિરસ્કાર ના હોય. આપ રાત દિવસ મારી પાસે રહો છો, એના કરતા પ્રજાના કલ્યાણ માર્ગ પર વધુ ધ્યાન આપો તો સારું કહેવાય. અરે ના હક કરો છો ક્રોધ આ સત્ય કેનાર રંગ પર, જે જીવન લૂંટાવી રહ્યા છો તમ શબ્દોના આધાર પર. આ બોલ મારા નહીં સ્વામિનાથ, આ તો પ્રજાનો પોકાર છે. તો પિંગલા, મારે શું રાત દિવસ રાજસભામાં હા રહેવું? સ્વામિનાથ, હે તમારી ફરજ છે. કારણ
કે તમે માલવ દેશના મહારાજ છો. રાજાનો ધર્મ છે કે પ્રજાને પુત્ર સમાન રાખવા અને રાજનીતિ સત્ય રાખવી એ તમારું કર્મ છે. પાડો પ્રજાને પ્રેમથી એ જ તમારો ધર્મ છે. જુગ જુગ જીવો મહારાણી, આપ જુગ જુગ જીવો. આપ મારા અંતરનો અને હૃદયનો પોકાર બરાબર સમજી રહ્યા છો. કેમ મહારાજ? સંભળાય છે ને સમજાય છે ને અમારા મહારાણીના શબ્દો? વાહ રાજકવિ વાહ. સહેજ આંગળીનો આધાર મળતા આખો હાથ પકડી લીધો ખરું ને? જરૂર. જા, હવેથી હું રાજકામમાં પૂરતી ધ્યાન આપીશ. પરંતુ રાજકવિ, તારે મારી સમક્ષ મારી પિંગલાનું અપમાન ક્યારે કરવું નહીં. મહારાજ, જે સત્ય હશે તે ચોક્કસ કહીશ મહારાજ. તો શું રાજકવિ, આ નારી નરક કેરી ખાણ છે એ વાત સત્ય છે? હા મહારાજ, મારી ધારણા પ્રમાણે આ વાત સત્ય છે. બરાબર છે રાજકવિ. તો હું તને એક પ્રશ્ન પૂછું. કહો કૃપાનિધાન. કે ભગવાન શ્રી રામચંદ્રજી સીતાને ચાહતા હતા. ચાહતા હતા. એ પણ એક નારી હતા. નારી હતા. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના વસન પર પરાધીશ બન્યા. એ પણ એક નારી નારી હતા. હતા. અરે કૈલાસપતિ શિવશંકર ભોળોનાથ પાર્વતી પાછળ પાગલ બન્યા. એ પણ એક નારી હતા. તો કહે રાજકવિ, આ સર્વનો તારી પાસે શું જવાબ છે? મહારાજ, આપ મને દેવોના દાખલા આપો છો? જરૂર. તો આપ પણ સાંભળો મહારાજ, કે સીતાજીને મેળવવા માટે લંકાની અંદર જઈ રામચંદ્રજીએ અનેક અસુરોનો સંહાર કરી એ જ રાવણનો વધ કરી બ્રહ્મત્યાનું પાપ લીધું. કોના માટે? કોના માટે? એક નારી માટે. દક્ષ જ્યારે વિકવાય ભગવાન શ્રી હરિ વિષ્ણુ લક્ષ્મીજીને મેળવવા માટે એ જ સમુદ્ર સાગરનું મંથન કરી અનેક જીવોના બલિદાન તેમાં દેવાના. કોના માટે? કોના માટે? એક નારી માટે. અરે રામચંદ્રની પરીક્ષા લેવા માટે દક્ષ સીતાજીનું સ્વરૂપ ધારણ કરી જ્યારે રામની પાસે ગયા ત્યારે કૈલાસપતિ ભોળાનાથને જાણી જોઈ અનંત વેદના વેઠવી પડી. કોના માટે મહારાજ? કોના માટે? આ એક નારી બસ માટે. રાજકવિ બસ. હવે હું તારાથી હાર્યો. નહીં મહારાજ, આપ તો આ મારવાના ધણી છો, પ્રજાના પાલનહાર છો. આપ અમારા રંગથી હારશો તે કેમ બને? રાજકવિ, આ તારા કટાક્ષ શબ્દ બંધ કર. આજની સભા આનંદમાં વિખેરી દે. કલાવતી, થવા દે તારું નૃત્ય. કલાવતી, હાલો.